રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોગંબામાં પ્રખંડમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સંમેલનના મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં કબીરપંથના સુપ્રસિદ્ધ સંત શ્રી પ્રીતમદાસજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના આશીર્વચનમાં સામાજિક સમરસતા અને માનવતાના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તો સંઘના ગુજરાતના પ્રાંતના ધર્મ જાગરણ સંયોજક ધર્મેશભાઈ મહેતાએ મુખ્ય વક્તા તરીકે પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું હતું. તો મુખ્ય વક્તા ધર્મેશભાઈ મહેતાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સંઘના 100 વર્ષની યાત્રા એ રાષ્ટ્ર નિર્માણની યાત્રા છે. તેમણે વર્તમાન સમયમાં ધર્મ પ્રત્યેની જાગૃતિ અને હિન્દુ સમાજની એકતા કેમ અનિવાર્ય છે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સાંસ્કૃતિક વારસાનું જતન એ દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે. તો આ સંમેલનમાં ગોગંબા પ્રખંડના ગામે ગામથી લોકો જોડાયા હતા, જે હિન્દુ એકતાનો સંદેશ દર્શાવે છે. તો સ્વયંસેવકોએ સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સેવાના કાર્યોને વધુ વેગવંત બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમ શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો અને સ્થાનિક અગ્રણીઓ તથા કાર્યકર્તાઓની ભારે જહેમતથી ગોગંબા પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. યોગેશ કનોજિયા સાથે CN24 ન્યૂઝ, ગોગંબા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.